પ્રસ્તુત છે પ્રાસંગિક રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું. સંપાદન પરેશ મારુ. પઠન કલ્પના શાહ. આંખો કુદરત દ્વારા મળેલી એક એવી અનમોલ ભેટ છે જેના વગર આ સુંદર દુનિયાની કલ્પના પણ અશક્ય છે. પરંતુ આજે પણ આપણા દેશમાં લાખો લોકો કોર્નિયલ અંધત્વના કારણે અંધકારભર્યું જીવન જીવવા મજબૂર છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા અને લોકોમાં નેત્રદાન પ્રત્યે સભાનતા કેળવવા માટે દર વર્ષે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જાગૃતિ ફેલાવવાનો નથી, પરંતુ નાગરિકોના મનમાંથી નેત્રદાન સંબંધિત તમામ પ્રકારની ગેરમાન્યતાઓ અને ભ્રમોને દૂર કરી તેમને આ મહાન માનવતાવાદી કાર્ય માટે પ્રેરિત કરવાનો છે. આપણા દેશમાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર સાથે શરીરના ઘણા અંગો અગ્નિદાહમાં નષ્ટ થઈ જાય છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનો થોડી જાગૃતિ દાખવીને મૃત્યુના થોડા જ કલાકોમાં નેત્રદાન કરવાનો નિર્ણય લે તો તે આંખોથી કોઈ અંધ વ્યક્તિના જીવનમાં ફરીથી અજવાળા પાથરી શકાય છે. મોટા ભાગે લોકોમાં એવી ગેરસમજ હોય છે કે મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી શરીર વિરૂપ થઈ જાય છે અથવા તો ધાર્મિક દ્રષ્ટિએ તે યોગ્ય નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે નેત્રદાનમાં આખી આંખ બહાર કાઢવામાં આવતી નથી, માત્ર આગળનો પારદર્શક ભાગ એટલે કે કોર્નિયા જ કુશળ તબીબો દ્વારા સુરક્ષિત રીતે લેવામાં આવે છે અને તેનાથી ચહેરાના દેખાવ પર કોઈ જ ફરક પડતો નથી. તમામ ધર્મો અને સંસ્કૃતિઓમાં પણ જીવતા જીવ સેવા અને મૃત્યુ પછી પરોપકારને સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. નેત્રદાન કોણ કરી શકે અને તેના માટેના નિયમો શું છે તે જાણવું દરેક નાગરિક માટે અત્યંત આવશ્યક છે. નેત્રદાન માટે કોઈ ચોક્કસ વય મર્યાદા નડતી નથી. 1 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ નેત્રદાન માટે યોગ્ય ગણાય છે. જે લોકો ચશ્મા પહેરે છે, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી સામાન્ય બીમારીઓથી પીડિત છે કે જેમણે અગાઉ મોતિયાનું ઓપરેશન કરાવેલું છે, તેઓ પણ ખૂબ જ સરળતાથી નેત્રદાન કરી શકે છે. ફક્ત એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે વ્યક્તિના મૃત્યુ પછી 4 થી 6 કલાકની અંદર આંખ મેળવી લેવી અનિવાર્ય છે. આથી પરિવારના કોઈ પણ સભ્યનું અવસાન થતાં જ નજીકની રજિસ્ટર્ડ આઈ બેંક કે સરકારી હોસ્પિટલમાં તરત જ જાણ કરવી પડે છે, જેથી સમયસર નેત્રદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ચિકિત્સા ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશનની સફળતાનો દર ખૂબ જ ઊંચો છે. અંધાપાથી પીડિત વ્યક્તિ જ્યારે દાનમાં મળેલી આંખો દ્વારા ફરીથી આ દુનિયાને જોઈ શકે છે, ત્યારે તેના સમગ્ર પરિવારમાં એક નવી ખુશી અને ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે દાન કરનાર અને જરૂરિયાતમંદ દર્દીઓ વચ્ચે હજુ પણ ઘણું મોટું અંતર છે. જેટલા પ્રમાણમાં કોર્નિયાની જરૂરિયાત હોય છે તેટલા પ્રમાણમાં સ્વૈચ્છિક દાન ઉપલબ્ધ થતા નથી. આ અંતરને મિટાવવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો, યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ આગળ આવીને જન સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવો જોઈએ. યુવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ આ અભિયાનમાં મોખરાની ભૂમિકા ભજવી શકે છે. સોશિયલ મીડિયા પર સકારાત્મક સંદેશાઓ ફેલાવીને અને શિબિરોનું આયોજન કરીને આપણે વધુમાં વધુ લોકોને પ્રેરિત કરી શકીએ છીએ. એક નાનો સંકલ્પ કોઈ અંધકારમાં ડૂબેલી વ્યક્તિની દુનિયામાં ખુશીના રંગો ભરી શકે છે. આપણે આપણા પરિવારના તમામ સભ્યો સાથે નેત્રદાન વિશે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ, જેથી ક્યારેય દુર્ઘટના કે કુદરતી મૃત્યુના સમયે પરિવારના સભ્યો વિના સંકોચે આ પવિત્ર કાર્ય માટે સહમતિ આપી શકે. મૃત્યુ પછી પણ આપણી આંખો આ સુંદર સૃષ્ટિને જોતી રહે અને કોઈ અંધકારમાં ડૂબેલી વ્યક્તિના જીવનમાં સૂર્યપ્રકાશ બનીને વસે, તેનાથી ઉત્તમ અને ઉદાત્ત પુણ્યનું કામ બીજું શું હોઈ શકે. આવો આપણે સૌ સાથે મળીને નેત્રદાનના આ મહા અભિયાનમાં જોડાઈએ અને અંધત્વ મુક્ત ભારતનું સપનું સાકાર કરવામાં આપણું અમૂલ્ય યોગદાન આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયું. સંપાદન પરેશ મારુ. પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.